વિવાદના પર્યાય સમા સિટી લિંક બસ સર્વિસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. ભૂતકાળમાં અનેકવાર જોવા અને જાણવા મળ્યું છે કે સિટી લિંકનો સ્ટાફ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ આપતો નથી. ત્યારે આપના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો બસમાં મુસાફરી કરીને પોલ ખોલી નાખી હતી. ત્યારે આ અંગે પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન જાણે કે લાચારની મુદ્રામાં આવી ગયા હોય તેમ કહ્યું કે હું આ બાબતે પાલિકા કમિશનરની રજૂઆત કરી છે. પુણા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી, જેમાં H351 નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી, જેમાં કંડક્ટર ટિકિટ આપતો ન હતો અને પૈસા પડાવી તો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે. ટિકિટના 10 ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં, શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી ન હતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે. સુરતમાં સિટી બસમાં ટિકિટ કૌભાંડ મામલે મનપાના ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવાની ફરી વાત કરતા કહ્યું કે અમે એજન્સીથી ત્રાહિમામ થયા છીએ. આકાર નામની એજન્સી મનમાની કરી રહી છે. ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 500 કંડક્ટર અને 250 જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા હતા. જ્યારે બસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો તે એક મોટો સવાલ છે. એજન્સી મનપા પર હાવી થઈ રહી છે. હું આ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરીશ. આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને આ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું કે મૂળ તો એજન્સીઓ જ લાલિયાવાડી ચલાવે છે. જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાલમેલ કરવાની નોબત ન આવે. એજન્સીઓ ડ્રાઈવર અને કંડક્ટરોનું શોષણ કરે છે, એનું આ પરિણામ છે. આજે અમે જેટલી બસોમાં બેઠા, અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી, ઘણા લોકો પૈસા આપતા નથી, કે કંઈ નહીં, સસ્તામાં પ્રદેશે જવા દો. પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે વેરાનો ભાર આપણા જ ઉપર આવે છે. મકાનના વેરા વધી છે, જે વેરા બિલ સ્વરૂપે આવે છે, પાણીનો, ડ્રેનેજનો, અલગ અલગ જે વેરા છે, આ વાહનનો જે વેરો છે, આ બધા વધીને આપણા ખીચા પર જ ભાર આવે છે. તો છેલ્લે આપણે બધાએ, મારા ખાલી એટલું જ કહેવાનું છે, બધાએ જાગૃત થવાની જરૂર છે. અને જ્યારે પણ બસમાં બેસીએ, ટિકિટ વગર બસમાં બેસવાની ટિકિટ ફરજિયાત લેવાની. અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કંડક્ટરનો મિસબિહેવિયર છે, આમનો મિસબિહેવિયર છે, તો એમનો ફોટો પાડી લેવો, વિડીયો ઉતારી લેવો. એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આપતા, પૈસા લઈ લેજે, એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો. અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું. આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી, એમણે પણ જોયું, વિડીયો જોયા, બધું ચેક કરીને એમને 6000થી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે. જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધરશે. અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે. બધાએ સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણે બસનો ઉપયોગ કરીએ, આ બસ આપણા જ પૈસાની ચાલે છે. આપણા જ પૈસામાંથી કંડક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે. તો આપણે બધાએ બોલવાનું, ટિકિટ લઈને પછી જ બસમાં બેસવાનું. નમસ્કાર, સોમનાથ મરાઠે. ગત રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે, હું જણાવવા માગું છું, હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે. અને તે અમલ અમે લાવ્યા પણ છે. હું દરેક મતલબ અલગ અલગ બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર, અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે. અને કરોડો રૂપિયાના આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં, એટલા ફાઇનો કર્યા છે. અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી. જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી. અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. આજે પેલા ટેન્ડરમાં એસયુબીમાં ભલે ના હોય, પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી. ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને, પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક ને લગતા કામોની એજન્સી હશે, ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવરસ્પીડ હશે,
અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે, અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે, અથવા જે કંઈક બसेस કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ 92 લાખ રૂપિયાનું દંડ ફટકાર્યો. તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું, તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો. તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું, વિડીયો બનાવવા પૂરતું, ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો, પરંતુ આ શહેરને, આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનો આપણે સારામાં સારો પર ડે 2.5 લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે, આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે.